અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું ત્યારબાદ હવે હાલ વરસાદ છે વરસી રહ્યો છે। દ્રશ્ય જોધપુર ચાર રસ્તાના છે। સેટેલાઇટ જોધપુર એસજી હાઈવે ઇસ્કોન સહિતના તમામ ભાગોમાં હાલ વરસાદની શરૂઆત થયેલી જોવા મળી રહી છે। અમદાવાદના પશ્ચિમી વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તેની શરૂઆત થયેલી જોવા મળી રહી છે। તો બીજી તરફ અમદાવાદ પૂર્વની વાત કરીએ તો નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, કૃષ્ણનગર સહિતના તમામ ભાગોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। જ્યારે અમદાવાદ પશ્ચિમમાં રાણીપ, ન્યૂ રાણીપ, સોલા, વાડજ, વંદે માતરમ, ગોતા, સિંધુ ભવન રોડ સહિતના તમામ ભાગો છે કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થયેલી જોવા મળી રહી છે। જે રીતે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં આ પ્રકારે જે વરસાદની રાહ જોવાઈ રહી હતી, કારણ કે વરસાદ ન પડવાના કારણે અસહાય બફારો અને ગરમીનો અહેસાસ છે કે જે લોકો કરી રહ્યા હતા, ત્યારે હવે વરસાદ શરૂ થવાની સાથે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ગરમીમાંથી લોકોએ હવે રાહત અનુભવી રહ્યા છે અને આ પ્રકારે જે વરસાદની જે અમદાવાદમાં સમગ્ર અમદાવાદ શહેરમાં આ પ્રકારે હાલ આજના દિવસે વરસાદની શરૂઆત થઈ છે અને આવનારા 7 દિવસ અમદાવાદ શહેરમાં આવા જ રહેવાના છે, કારણ કે એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને બંને વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।